જય શ્રી કૃષ્ણ. નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, આજે આપણે જાણીશું ગરુડ પુરાણનો 6થો અધ્યાય. ગરુડજીએ કહ્યું, હે કેશવ, નરકમાંથી આવતી આત્મા માતાના ગર્ભમાં કેવી રીતે જન્મ લે છે? કૃપા કરીને મને ગર્ભાવસ્થાના દુઃખ અને વેદના જણાવો. વિષ્ણુ બોલે છે, ભગવાન વિષ્ણુએ કહ્યું, હું તમને કહીશ કે એક પુરુષ અને સ્ત્રીના મિલનથી મનુષ્યનો જન્મ કેવી રીતે થાય છે. બ્રાહ્મણ ઇન્દ્રના હત્યાના પાપનો 4થો ભાગ માસિક ધર્મ ધરાવતી સ્ત્રીઓમાં તેમના માસિક ધર્મની શરૂઆતમાં 3 દિવસ સુધી રહે છે. તે સમયગાળાની મધ્યમાં ગર્ભધારણના પરિણામે પાપી આત્માઓના શરીરનો જન્મ થાય છે. માસિક ધર્મ ધરાવતી સ્ત્રીને પહેલા દિવસે ચંડાલીની, બીજા દિવસે બ્રહ્મઘાતીની અને ત્રીજા દિવસે રાજકી એટલે કે ધોવાવાળી સ્ત્રી કહેવામાં આવે છે. આ ત્રણેય નરકમાંથી આવતા જીવોની માતા છે. પરમાત્માની પ્રેરણાથી પ્રાણી પુરુષના વીર્યની મદદથી સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે, જેથી તેના કર્મથી વિપરીત શરીર પ્રાપ્ત થાય. એક રાત્રે તે શુક્રાણુ કળીનું રૂપ લે છે. 5 રાત્રે તે પરપોટાનું રૂપ લે છે. 10 દિવસમાં તે આલુ જેવો બને છે અને તે પછી તે માંસ અને સ્નાયુઓ સાથે અંડાકાર આકારનું શરીર બની જાય છે. 1 મહિનામાં માથું, 2 મહિનામાં શરીરના બધા ભાગો જેમ કે હાથ વગેરે બને છે. 3જા મહિનામાં નખ, વાળ, હાડકાં, ચામડી અને શિશ્ન દર્શાવતું છિદ્ર બને છે. 4થા મહિનામાં રસ, લોહી, માંસ, ચરબી, હાડકાં, મજ્જા અને વીર્ય આ 7 ધાતુઓ બને છે. અને 5મા મહિનામાં ભૂખ અને તરસ બને છે. 6થા મહિનામાં ગર્ભાશયમાં લપેટાયેલો તે જીવ માતાના જમણા ગર્ભાશયમાં ફરે છે અને માતા દ્વારા ખાધેલા અને પીધેલા ખોરાકથી વધેલા ધાતુઓ ધરાવતો પ્રાણી ગર્ભાશયમાં સૂઈ જાય છે, જે મળ અને પેશાબના દુર્ગંધયુક્ત ખાડા જેવું છે. ત્યાં ગર્ભાશયમાં ભૂખ્યા કીડા તેના નાજુક શરીરના ભાગોને વારંવાર કરડે છે, જેના કારણે પ્રાણી અતિશય પીડાને કારણે બેભાન થઈ જાય છે. માતા દ્વારા ખાવામાં આવતી કડવી, તીખી, ગરમ, ખારી, સૂકી અને ખાટી વસ્તુઓનો ખૂબ જ બળાત્કારક સ્પર્શ આખા શરીરમાં દુખાવો પેદા કરે છે અને ગર્ભાશયમાં લપેટાયેલ પ્રાણી એટલે કે પડદા બહારથી આંતરડા દ્વારા ઢંકાઈ જાય છે. તેની પીઠ અને ગરદન ગૂંચવાયેલી રહે છે. આ રીતે ભલે તે પોતાના અંગો સાથે હલનચલન કરી શકતો નથી, તે તેની માતાના ગર્ભમાં માથું દબાવીને પાંજરામાં બંધ પક્ષીની જેમ સૂઈ રહે છે. ભગવાનની કૃપાથી ગર્ભ તેના સેંકડો જન્મોના કાર્યોને યાદ કરતી વખતે ઊંડા શ્વાસ લે છે. આવી સ્થિતિમાં તેને શું સુખ મળી શકે? માંસ અને મજ્જા જેવી 7 ધાતુઓના આવરણમાં ઢંકાયેલો તે ઋષિ જેવો પ્રાણી ભયભીત થઈને હાથ જોડીને અને ચિંતાતુર અવાજે ભગવાનની સ્તુતિ કરે છે, જેણે તેને તેની માતાના ગર્ભમાં મૂક્યો છે. 7મા મહિનાની શરૂઆતથી જ તેને બધા જન્મોના કાર્યોનું જ્ઞાન મળે છે. છતાં તે ગર્ભમાં જન્મ વાયુ દ્વારા ચલાવવામાં આવે છે અને મળમાં જન્મેલા ભાઈ બહેન એક જ ગર્ભમાં જન્મેલા અન્ય કીડાની જેમ એક જગ્યાએ રહી શકતો નથી. જીવ ઉવાચ, આત્મા કહે છે,
હું ભગવાન વિષ્ણુનો આશ્રય લઉં છું, જે લક્ષ્મીના પતિ, જગતના આધાર, દુષ્ટતાનો નાશ કરનાર અને આશ્રય લેનારા જીવો પ્રત્યે પ્રેમ રાખે છે. હે નાથ, તમારી માયાથી મોહિત થઈને શરીરમાં અહંકાર અને પુત્ર અને પત્ની વગેરે પ્રત્યેના પ્રેમના અભિમાનને કારણે હું જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાઈ ગયો છું. મેં મારા પરિવારના સભ્યો માટે સારા અને ખરાબ કાર્યો કર્યા, પરંતુ હવે હું તે કાર્યોને કારણે એકલો બળી રહ્યો છું. તે કાર્યોના ફળ ભોગવવાના હતા. તે બાળકો અને પત્નીઓ વગેરે અલગ થઈ ગયા છે. જો હું આ ગર્ભમાંથી બહાર આવીશ તો હું તમારા ચરણોને યાદ કરીશ અને એવું કાર્ય કરીશ જેનાથી મને મુક્તિ મળે. મળમૂત્રના કૂવામાં પડીને પેટની આગથી બળીને અહીંથી બહાર નીકળવાની ઈચ્છા રાખું છું. હું ક્યારે બહાર નીકળી શકીશ? હું દયાળુ અને કરુણાળુ ભગવાનનો આશ્રય લઉં છું, જેમણે મને આ વિશેષ જ્ઞાન આપ્યું છે, જેથી મને ફરીથી દુનિયામાં આવવું ના પડે, અથવા હું ક્યારેય માતાના ગર્ભગૃહમાંથી બહાર નીકળવા માગતો નથી, કારણ કે જો હું બહાર જઈશ તો પાપી કાર્યોને કારણે હું ફરીથી ખરાબ સ્થિતિમાં આવીશ. તેથી ભલે હું અહીં ખૂબ જ દુઃખની સ્થિતિમાં છું, હું કોઈ પણ પ્રકારના અફસોસ વિના તમારા ચરણોમાં શરણ લઈશ અને દુનિયાથી મારી જાતને બચાવીશ. શ્રી ભગવાન બોલે છે, શ્રી ભગવાને કહ્યું, આટલી બુદ્ધિ અને પ્રાર્થના કરતી વખતે 10 મહિનાનું ઋષિકલ્પ તરત જ આત્માને જન્મ નહેરના પ્રસૂતિ માટે નીચે ધકેલી દે છે. ચિંતાતુર આત્મા અચાનક માથું નીચે રાખીને જન્મ નહેરમાંથી નીકળી નીચે પડી જાય છે અને તે સમયે તે શ્વાસ લેવામાં અસમર્થ રહે છે અને તેની યાદશક્તિ પણ ખોવાઈ જાય છે. મળ અને પેશાબ વચ્ચે જમીન પર પડેલો આત્મા મળમાં જન્મેલા કીડાની જેમ ફરે છે અને વિરુદ્ધ ગતિ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન ગુમાવવાથી ખૂબ રડવા લાગે છે. જો ગર્ભમાં માંદગીની સ્થિતિમાં, સ્મશાનમાં અને પુરાણોના પાઠ કરતી વખતે કે સાંભળતી વખતે વ્યક્તિની બુદ્ધિ સ્થિર થઈ જાય તો પછી સાંસારિક બંધનમાંથી કોણ મુક્ત થઈ શકે? કોણ મુક્ત થઈ શકે નહીં. જ્યારે આત્મા કર્મના ફળ પછી ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે તે સમયે વૈષ્ણવી માયા તે વ્યક્તિને મોહિત કરે છે. તે સમયે આત્મા માયાના સ્પર્શને કારણે લાચાર હોય છે અને કંઈ બોલી શકતો નથી. તેના બદલે તે બાલ્યાવસ્થા અને અન્ય તબક્કામાં દુઃખ ગુલામની જેમ ભોગવે છે. જે લોકો તેની સંભાળ રાખે છે તેઓ તેની સ્થિતિ અને ઈચ્છાઓ જાણી શકતા નથી. તેથી ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી તે વિપરીત સ્થિતિ પ્રાપ્ત કરે છે જેનો તેણે હેતુ નહોતો કર્યો. સ્વયં જન્મેલા પ્રાણીઓ દ્વારા દૂષિત અને પેશાબ અને મળથી અશુદ્ધ પથારી પર સૂવાથી તે પોતાનું શરીર ખંજવાળવામાં, પોતાની બેઠક પરથી ઉઠવા અને અન્ય પ્રવૃત્તિઓ કરવામાં અસમર્થ છે. જેમ કીડો બીજા કીડાને કરડે છે તેવી જ રીતે તે રડતા અને અજ્ઞાની બાળકની કોમળ ત્વચાને જૂ, મચ્છર અને ખંજવાળ જેવા જંતુઓથી પીડાય છે. આ રીતે બાળપણના દુઃખ સહન કર્યા પછી તે કિશોરાવસ્થામાં પણ દુઃખ ભોગવે છે. ત્યારબાદ યુવાની પ્રાપ્તિ પછી તે આસુરી ગુણો એટલે કે અહંકાર, અભિમાન અને ઘમંડ, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ બધા આસુરી ગુણો સાથે જન્મેલા માણસના લક્ષણો છે, પ્રાપ્ત કરે છે. પછી તે દુર્ગુણોનો વ્યસની બની જાય છે અને નીચ માણસો સાથે સંબંધ બનાવે છે અને આ કામી પ્રાણી શાસ્ત્રો અને સારા માણસોને ધિક્કારે છે. ભગવાનના બ્રહ્મના રૂપમાં સ્ત્રીને જોઈને તે અજય પુરુષ તેના હાવભાવથી મોહિત થઈ જાય છે અને જેમ કોઈ જીવજંતુ અગ્નિમાં પડે છે તેમ મહાન બ્રહ્મના અંધકારમાં પડી જાય છે. હરણ, હાથી, જીવજંતુ, ભમરો અને માછલી આ પાંચેય ઇન્દ્રિયો શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ અને સ્વાદ પ્રત્યેની આસક્તિને કારણે મૃત્યુ પામે છે. તો પછી જે બેદરકાર વ્યક્તિ પાંચેય ઇન્દ્રિયોથી પાંચેય ઇન્દ્રિયોનો આનંદ માણે છે તે કેમ મરી જશે નહીં? ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થવા પર અજ્ઞાનને કારણે
ક્રોધ ઉત્પન્ન થાય છે અને શોકમાં ડૂબેલા વ્યક્તિના શરીર સાથે વધતા અભિમાન અને ક્રોધને કારણે તે કામી વ્યક્તિ પોતાના વિનાશ માટે બીજા કામી વ્યક્તિ સાથે દુશ્મનાવટ કરે છે. આ રીતે તે અન્ય કામી લોકો દ્વારા માર્યો જાય છે, જે વધુ શક્તિશાળી હોય છે. જેમ એક મજબૂત હાથી બીજા હાથી દ્વારા મારવામાં આવે છે, આ રીતે જે મૂર્ખ ઇન્દ્રિય સુખોના આસક્તિને કારણે ખૂબ જ દુર્લભ માનવ જીવનનો વ્યય કરે છે, તેનાથી મોટો પાપી કોણ હોઈ શકે? સેંકડો જન્મો પસાર કર્યા પછી વ્યક્તિ પૃથ્વી પર દુર્લભ માનવ જન્મ પ્રાપ્ત કરે છે. માનવ શરીર પ્રાપ્ત કર્યા પછી પણ બ્રાહ્મણનો દરજ્જો પ્રાપ્ત કરવો એ વધુ દુર્લભ છે. બ્રાહ્મણનો અતિ દુર્લભ દરજ્જો પ્રાપ્ત કર્યા પછી જે વ્યક્તિ પોતાના દરજ્જાના રક્ષણ માટે જરૂરી ધાર્મિક વિધિઓ કરતો નથી અને ફક્ત પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયાસ કરે છે, તેને મળતો અમૃત જેવો અવસર તેની બેદરકારીથી નાશ પામે છે. આ પછી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કર્યા પછી મોટા રોગોથી પરેશાન થઈ અને મૃત્યુ પ્રાપ્ત કર્યા પછી તે પહેલાંની જેમ જ મોટા દુઃખોથી ભરેલા નરકમાં જાય છે. આમ જન્મ અને મૃત્યુનું કારણ બનેલા કર્મોના બંધાનોથી બંધાયેલા તે પાપીઓ મારી માયાથી મોહિત થઈને ક્યારેય અનાશક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. હે તક્ષ, આમ મેં તમને અંતિમ સંસ્કાર ન કરનારા પાપીઓના નરક વિશે કહ્યું છે. તમે બીજું શું સાંભળવા માગો છો? આમ ગરુડ પુરાણના સારાંશમાં પાપ જન્માદિ દુઃખા નિરૂપણમ નામનો 6થો અધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.